આ છે શ્યામકુંડ જળ બાંધી છે અને ખબર નહીં કે હવે કેટલા બધી પોક. તો હાલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તમારું તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે અમે હાલ છીએ કાબરિયા હનુમાનજી, જે લક્ષ્મીપુરામાં મંદિર આવેલું છે. એક બહુ ફેમસ મંદિર છે અને સવારમાં જ અહીંયા ચાય આવી ગઈ છે. વાગી ગયા છે 5:30. ચાય પી રહ્યા છીએ હું અને મારો મિત્ર દિનેશ. અને ચાય પી અને પછી અમે નીકળશું ખાટુશ્યામ તરફ. તો આજે અમારી યાત્રાનો છે 10મો દિવસ. તો જોઈ લો, આ મંદિર છે કાબરિયા હનુમાનજીનું, જ્યાં અમે રાત રોકાયા હતા. ગયા છે 6 અને અમે નીકળી ગયા હતા જે હનુમાન દાદાના મંદિરે રોકાયા અહીંયાથી. પણ સવારમાં મારા મિત્ર દિનેશ જોડે દાવ થઈ ગયો, ચેન તૂટી ગઈ છે. અને હવે અત્યારમાં તો કંઈ એવું પોસિબલ નથી કે આગળ ચેન હમી કરી દે, કારણ કે સવારમાં તો કોઈ દુકાન ખોલી ના હોય. એટલે જાતે હમી કરી રહ્યા છીએ અને હમી કરી અને પછી નીકળશું આગળ. કારણ કે આજે તો દરરોજ એક બે દાન તો ભગવાન હેરાન અમને કરે જ છે, કારણ કે ખબર નહીં કે શું જાણે ક્યારેક થઈ જાય છે. પણ કોઈ વાંધો નહીં, હિંમત અમે નહીં હારીએ. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે મિત્રો, હું અને મારો મિત્ર દિનેશ બે કરી રહ્યા છીએ નાસ્તો. આ જોઈ લો, દિનેશે કેટલો બધો નાસ્તો લીધો છે, ખબર નહીં ભૂખ મારવા જેવો નાસ્તો તેટલો બધો લે ને કે નહીં શું કહેવું હોય. બસ નાસ્તો લઈ લીધો છે અમે હવે, અને કરી લઈએ નાસ્તો અને પછી નીકળીશું આગળ. તો મિત્રો, અમે હાલ જઈ રહ્યા હતા ખાટુશ્યામ તરફ, અને વચ્ચે ઓમ બન્ના મંદિર, જ્યાં મહિલાઓ માટે પ્રતિબંધ છે અને એમનું બાઇક પણ આ એક પ્રખ્યાત છે. તો આપણે દર્શન પણ કરી લઈએ ઓમ બન્નાના, કારણ કે આવું મંદિર જોવા મળ્યું છે ભગવાનનું. આ છે એમનું બાઇક બુલેટ, તમે જોઈ શકો છો એમનું બાઇક, અને આ એમની મૂર્તિ છે ઓમ બન્નાની, અને એમનું મંદિર પણ નવું બનવા જઈ રહ્યું છે. અમારા દિનેશભાઈની ચેન તૂટી ગઈ છે અને હરાયો જે આવે એ ખોઈ ગયો છે. તો એ જુગાડ કરે છે કે હવે કઈ રીતે આગળ પકડવી. ખાટુશ્યામ રહ્યું હતી અહીંથી 10 કિલોમીટર જેવું, અને દિનેશભાઈની સાયકલ કરવા માંડી છે અમને હેરાન. ભગવાન ખબર નહીં, છેલ્લે એન્ડમાં જ પરીક્ષા લે છે. તો મિત્રો, ખાટુશ્યામ રહ્યું છે અહીંયાથી 10 કિલોમીટર જેવું, અને શ્યામ બાબા પરીક્ષા કરવા માંડ્યા છે. છેલ્લે પોકો આવ્યા છીએ, પણ કોઈ વાંધો નહીં. શ્યામ બાબા ગમે એટલી પરીક્ષા કરે મારી અને મારા મિત્ર દિનેશની, તોય અમે સાયકલ દોરીને પોકશું. પણ આજે જ દર્શન કરીશું શ્રી શ્યામ બાબાના, અને તમને પણ દર્શન કરાવશું. चलो चलते हैं वापस. दिनेश की साइकिल की बात जो बिगड़ गई है वहाँ पे. તો મિત્રો, અમારા દિનેશની સાયકલની ચેન તૂટી ગઈ છે અને આ ભાઈએ થોડીક અમારી મદદ કરી દીધી છે. અમે જઈ રહ્યા છીએ ખાટુશ્યામ તરફ, પણ થોડી ઘણી બધી એટલી બધી મદદ કરી કે અમારા દિનેશને હવે સાયકલ ચેન પકડીને દિનેશભાઈ આગળ જઈ રહ્યા છે. તો ચલો તાને દિનેશભાઈ જવા દો. चलो, तो ये भैया ने हमारी बहुत हेल्प की है. हमारे दिनेश की साइकिल का चैन टूट गया था, तो पीछे बांध के हम वहाँ गले तक पहुँचाए. अब थोड़ा रिपेयर किया है, बाद में आगे जाके सही करवा लेंगे. तो आपका आभार, बहुत बहुत आभार. चलो, बाइक नहीं वाय बाइक જોયું છે, ગાડી નહીં વાય ગાડી જોયું છે, અલગ વસ્તુ જોયું છે. પણ આ જ્યારે હું અને મારો મિત્ર થોડા ફસી ગયા છીએ વચ્ચે. ખાટુશ્યામ રહ્યું છે અહીંથી 10 કિલોમીટર, અને મારા મિત્ર બાંધે ને
મારા મિત્ર દિનેશની ચાન તૂટી ગઈ છે અને અમે હવે સાયકલ બાંધીએ છીએ. ખબર નહીં કે જશે કે નહીં, પણ આગળ પહોંચાડવાની છે અમારે સાયકલ, કારણ કે થોડુંક આગળ એક દુકાન છે. તો ટ્રાય મારીએ છીએ. શ્રી રામ પ્રભુની કૃપા અને શ્યામ બાબાની જો દયા હશે તો પહોંચાડી દઈશું. ચલો તાણે આગળ. હલો મિત્રો, તાણે અમે સાયકલ બાંધી દીધી છે બે ભાઈએ અને નીકળી ગયા છીએ. જો તમે સાયકલ પાછળ બાંધી છે અને ખબર નહીં કે હવે કેટલા બધી પોકશે, પણ ટ્રાય મારીએ જેટલું પોકે એટલું આગળ દુકાન મળી જાય તો સમી કરાવી નાખીએ, કારણ કે એકબીજાનો સાથ જોઈએ અમને. એટલે ચલો આગળ. તો મિત્રો આપણે ફાઇનલી જે આપણી પહેલી મંજિલ હતી ખાટુ શ્યામ ત્યાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો ભક્તોની ભીડ કેટલી બધી છે, કારણ કે આજે છે ત્રીજ. તો બધા બહુ જ પબ્લિક આવી છે. હજુ અમે હાલ જ પહોંચ્યા છીએ. હજુ અને અમે સાયકલો બહાર ઊભી રાખી છે, કારણ કે લેન પતે પછી અંદર જઈશું. તો તમે જોઈ શકો છો પબ્લિક. ચલો મિત્રો, તાણે અમે જઈએ છીએ હવે સાવરિયા મંદિરના દર્શન કરવા, જ્યાં મંદિર આવેલું છે. ત્યાં હું અને મારો મિત્ર દિનેશ પહોંચી તો ગયા છીએ ખાટુ શ્યામ. બસ હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. આ છે તો મિત્રો, ફિલહાલ આપણે આવ્યા છીએ શ્યામકુંડ, જે ખાટુ શ્યામમાં શ્યામકુંડ પ્રખ્યાત છે, જ્યાં લોકો તમે બધા જોઈ શકો છો. અહીંયા પગ ધોવાની ને એ બધી માન્યતા છે. આ છે શ્યામકુંડ, જે બધા અંદર તમે જોઈ શકો છો. બધા પગ ધોવે છે, હાથ ધોવે છે, મોઢું ધોવે છે, એવી માન્યતા છે અંદર કે બધા લોકો અહીંયા આવે છે. આ છે શ્યામકુંડ, કારણ કે અહીંયા બધા જ લઈને જાય છે ચડાવવા માટે ખાટુ શ્યામ બાબાને. તો આપણે પણ અહીંયા જઈને ચડાવવાનું છે. તો જોઈ શકો છો તમે, ભક્તોના બધાના હાથમાં ફૂલ, મોરપેંચ, કંઈક ને કંઈક વસ્તુ હશે. તો અમે પણ લઈ લીધું છે શ્રી શ્યામ બાબાને ચડાવવા માટે. તો મિત્રો, આપણે આ વસ્તુ લઈ લીધું છે, જે ઘરે 5 લોકોને મેં કીધું હતું કે હું તમને આલીશ અને આ શ્રી શ્યામ બાબાને ચડાય અને એમના ઘરે આલીશ, તો એમના પણ ઘરે જે ખોટ છે એ પૂરી થઈ જશે. તો આપણે શ્રી શ્યામ બાબાના આને પવિત્ર કરી અને પછી એમને આલશું. તો ચલો તાણે હવે જઈએ દર્શન કરવા. તો મિત્રો, અમે લાગી ગયા છીએ લેનમાં અને વાગી ગયા છે 4 અને હવે જઈએ છીએ શ્રી શ્યામ બાબાના દર્શન કરવા. તમે જોઈ શકો છો કેટલી મોટી લેન છે. 6 5 કિલોમીટર કાપી નાખ્યું છે, પણ હજુ મંદિર આવ્યું નથી. અને એટલું બધું લાંબુ જગ્યા છે ને કે ખબર જ નથી કે કેટલું બધું આગળ મંદિર છે. તમે જોઈ શકો, એટલે આ ફોન આવી ગયા, તમે જોઈ શકો છો ભીડ પણ એટલી છે આજે ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે. ટ્રેકિંગ કરીને આપણે 2-3 કલાકનું ટ્રેકિંગ કરીને
અંતે પણ શ્રી શ્યામ બાબાના મંદિર તરફ પહોંચી ગયા છીએ. બસ હવે શ્રી શ્યામ બાબાના તમે પણ દર્શન કરાવી દઈએ. આ છે મંદિરનું લાસ્ટ જે જોઈ શકો છો તમે. कहने के पास पहुंच गए हैं। आप जानते हैं कि मंदिर के सामने तुरंत रोड है। મિત્રો મેં અને મારા મિત્ર દિવસે શ્રી શ્યામ બાબાના દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છીએ બહાર અને જઈએ છીએ ઓલી તરફ, કારણ કે અહીંયા પણ અમારે બેને દર્શન કરવાના છે. તો મિત્રો અમે હાલ છે જે સાવરિયા છે ગેટ છે બધાને એન્ટ્રી થવાની છે તે મંદિરે છીએ. તમે જોઈ શકો છો આ એ જગ્યા છે કે બધાને અહીંયાથી બધા પગે લાગવા જતા હોય છે સાવરિયા બાબાના મંદિરે. તો પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે આજે. કંઈક એ એટલે અમને કોઈ ખબર નથી કે શું છે, પણ પબ્લિક ખતરનાક છે. કરીને અંતે અમે નીકળ્યા હતા 4 વાગે અને અત્યારે રૂમ ઉપર પહોંચ્યા છીએ 6:30 વાગે. બહુ સમય થયો, બહુ જ ભીડ છે, ના પૂછો. આવી જિંદગીમાં મેં પહેલી વખત કે આટલી બધી ભીડ જોઈ છે મંદિર આગળ, અને આટલું બધું ટ્રેકિંગ 5-6 કિલોમીટરનું હાલવાનું થાકી જવાય એટલી ભીડ. જગ્યા જ નહીં, પણ ખરેખર બહુ મજા આવી શ્યામ બાબાના દર્શન કરવાની. આજે અમારું પહેલું ધામ કમ્પ્લીટ થઈ ગયું. હવે જવાનું છે અહીંયાથી મથુરા, અને મથુરાથી જવાનું છે અમારે આગ્રા અને અયોધ્યા. તો અમે પછી કાલે નીકળીશું સવારમાં જલ્દી. ચાલો તાણે આપણે આટલે જ વિડીયો રાખીએ, કાલે બીજા વિડીયોમાં મળીએ. તારે બાય બાય. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.